છોડી દો, આને છોડી દો. અરે કે પણ દ્રૌપદી, જેને છોડી દેવાની તું વાત કરે છે એણે જ આપણા 5 પુત્રોને માર્યા, હત્યા કરી છે. દ્રૌપદી બોલ્યા, બરાબર, તે હવે આપણે એની હત્યા કરશું અને એની હત્યા કરતા આપણા દીકરા પાછા જીવતા થઈ જવાના છે. જો નહીં તો આ 5 દીકરા મરી ગયા એનો શોક હું એક માતા અત્યારે કરું છું અને રડું છું. હવે આને તમે મારી નાખશો તો એની માં પણ મારી જેમ શોકમાં રડશે. તમે એક માતાની આંખના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, તમે આને મારી નાખશો તો દુનિયાની એક બીજી માં રડશે, આંસુડા સારશે. એક માના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, દુનિયાની એક બીજી માને પુત્ર શોકમાં રડાવો તો નહીં, આટલું તો કરી શકો ને. મારોદી દસ્ય જનની ગૌતમી પતિ દેવતા. રહસ્ય સાથે ધનુર્વેદ તમે જેની પાસેથી શીખ્યા છો એ ગુરુ દ્રોણ. જે ગુરુ દ્રોણે પોતાના દીકરાને જેટલું નથી આપ્યું એટલું તમને આપ્યું છે. સએશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. એ જ ભગવાન દ્રોણ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. માનો, કારણ કે શાસ્ત્ર અનુસાર પુત્ર એ પિતાનો આત્મા ગણાય છે. ગુરુના તમારા ઉપર અનંત ઉપકારો છે. એવી એવી દલીલો કરી છે દ્રૌપદીએ અશ્વત્થામાને છોડાવવા હાટું. આજની ભાષામાં કહીએ તો કોર્ટમાં કેસ ચાલતો હતો અને દ્રૌપદી અશ્વત્થામાનો કેસ વકીલ થઈને લડ્યા હોય એમ લાગે. ભાગવતના આ પ્રકરણને તમે વાંચો ને તો દ્રૌપદી અશ્વત્થામાના ફેવરમાં દલીલ કરે છે અને વારંવાર કહે છે અર્જુનજીને, મુચ્યતામ મુચ્યતામ એશ, આને મુક્ત કરો, આને મુક્ત કરો. જમી વકીલ દલીલ કરતો જાય ને કોર્ટને કહેતો જાય, એટલા માટે મિલોડ ઇनको બાઇઝ્જત બરી કિયા જાય. એવી રીતની દલીલો. અને આ કેસ કોનો લડે છે પાછા દ્રૌપદી? પોતાના જ 5 પુત્રોના હત્યારાનો. ક્ષમા એ ભાગવત ધર્મ છે. શ્રીમદ ભાગવતમાં જે ધર્મનું નિરૂપણ છે એને ભાગવત ધર્મ કહે છે. વેર વધારશો નહીં, ક્ષમા. આ હોળી જેવા ને ઉત્સવો, ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને, ન બોલતા હોય એને બોલાવીએ ને એની પાસે જઈને જરાક આમ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ લગાડી અને હોળીની વધાય, ધૂળેટીની વધાય એમ કહો એટલે ભાઈ સામેવાળાનો પછી સંકોચ જાય. એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય, સંકોચ સાથે જ એ વળી ચાંદલો કરે ને, હા હા બાપા વધાય વધાય, આમ આડું જોઈ જાય. પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય. એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે, પરબિયા છે, આમ મળો તો ખરા. અને પછી તમે એને આમ હૈયે લગાડો, ધીમે 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 સામેવાળાનો પણ સંકોચ જાય, વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો. એ જ રીતે દિવાળી મનાવો ને બેહતું વરસ હોય, પાડોશીની યારે વાંધા પડ્યા હોય, આને ઘેર ન જતો હોય, આને ઘેર ન જતો હોય છેલ્લા 7-8 મહિનાથી, પણ બેહતું વરસ આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે, જે સાહસ કરી શકે છે, જેનામાં અહંકાર નથી, ઈવડો એ હિંમત કરી અને પાડોશીને ઘેર જાય. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ અને બેહતા વર્ષને દાડે કોઈ દિવસ ન કાઢે. સાલ મુબારક, સાલ મુબારક. એને એમ થાય કે ઓહો અબોલા તૂટ્યા. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. આવો આવો આવો, બેહો, લ્યો મોઢું મીઠું કરો.
પોતાની પત્નીને કે ચા મૂક, તાવડો કે નવી ચા નથી પીવી. આ તો અરે એમ ન જવાય, બેહતું વરસ એ 7-8 મહિનાના અબોલા હોય એ પાછા ભેગા થઈ. આ પરબિયા છે ને, આ ઉત્સવો છે, એ આપણને અવસર આપે છે. જો ગિલા શિકવા હૈ वो मिट जाए. પણ જે વીર માણસ છે, જે હિંમત કરી શકે છે, જે સાહસ કરી શકે છે, એ ક્ષમા આપે છે. અને ત્યાં વેરના વળામણા, ત્યાં વેરને વિદાય અપાય છે. વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું. ક્ષમા વીરસ્ય ભૂષણ. એટલે અશ્વત્થામાને છોડી મૂકવાનું કહ્યું. હવે અર્જુન મૂંઝાણા કે જો આને છોડી મૂકે તો પોતે કરેલી પ્રતિજ્ઞાનું શું? કારણ કે એનું માથું વાઢીને લાવવાનું હતું, ત્યારે દ્રૌપદી પુત્ર શોકનું સ્નાન કરે. પ્રતિજ્ઞા જો એક ક્ષત્રિયનો બચ્ચો પાળી ન શકે તો એને મરવાનું થાય. અને પ્રતિજ્ઞા અનુસાર જો અશ્વત્થામાને મારે તો પાછું બ્રહ્મહત્યાનું પાપ લાગે. એ અધર્મ કહેવાય. આમ કરે તો પણ ધર્મ બચતો નથી, આમ કરે તો પણ ધર્મ બચે એમ નથી. ત્યારે શું કરવું? અર્જુન મૂંઝાણા. અને આવા મૂંઝાવ ને ત્યારે જ તમને સદગુરુની જરૂર પડે. આવા મૂંઝાઈએ ને ત્યારે બાવળિયાળી જગ્યામાં અવાય. ત્યાં આવીને એ આપણો પ્રશ્ન હોય એ રજૂ કરાય. સદગુરુ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે. એટલે અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારું માર્ગદર્શન કરો. આમાં મારે શું કરવું? શું કરવું તો ધર્મ બચે? અને શ્રી કૃષ્ણ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ, ફેંસલો કાગબાપુનો કાવ્ય. કંસ શિશુપાળ કૌરવ અને યાદવ ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઉડે આકાશમાં જાય પાતાળમાં અન કાઢતા હરીની કંઈક ખામી. પણ ઈશની કોર્ટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી વિદ્યા સર્વે નકામી. ઈશની કોર્ટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી સર્વે વિદ્યા નકામી. કંસ શિશુપાળ કૌરવ ને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ન્યાયાધીશોનો ન્યાયાધીશ. દ્વારકાધીશ ભગવાન તરફ જોયું કે આમાં મારે શું કરવું? મારું માર્ગદર્શન કરો, મારો ધર્મ કઈ રીતે બચે? એટલે ભગવાને કહ્યું કે અર્જુન, પ્રતિજ્ઞા તું તારે એનું પાલન તો તારે કરવું જોઈએ. રક્ષા કરો, રક્ષા કરો. કોણ હતી એ? બોલે અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં ખપી ગયા છે. જુવાન જોધ પાંડવોનો આ વીર પુત્ર, અર્જુનજીના પુત્ર, સુભદ્રાનો દીકરો, એ ખપી ગયો યુદ્ધમાં, કામ આવી ગયું. અને યુવાવસ્થામાં એ અભિમન્યુની પત્ની ઉત્તરા, વિરાટ રાજાની દીકરી, વિધવા થઈ. પણ એના પેટમાં અભિમન્યુનું બાળક છે, એ સગર્ભા છે. દોડીને આવીને દ્વારકાધીશ પ્રભુના ચરણમાં પડી, બચાવો બચાવો, રક્ષા કરો. કદાચ મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા પેટમાં જે બાળક છે એની રક્ષા કરો હે દ્વારકાધીશ. કારણ કે આ વંશને આગળ વધારનાર આ બાળક છે જે મારા પેટમાં છે.
પણ કોનાથી? કોણ વાહે પડી ગયું છે? કોણ આ ગર્ભને નષ્ટ કરવા ઈચ્છે છે? ખબર પડી કે આ કામ ક્ષમા આપીને છોડી મૂકેલા અશ્વત્થામાનું છે. અપમાન વેરની આગમાં બળતો અશ્વત્થામા પાંડવોએ ક્ષમા કરી છે, પણ ઈ ગુણને ભૂલી જઈ અને પૃથ્વીને નપાંડવી કરવા માટે તૈયાર થયો. 5 પાંડવોને મારવા માટે 5 બાણ, અને પાંડવોના વંશને આગળ વધારનાર બાળક અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાં છે. ઈ જાણી એ ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામા. ઘણીવાર ભલો પોતાની ભલાઈ ન છોડે, પણ નીચ માણા પોતાની નીચતા નથી મૂકતો. અશ્વત્થામા છે ચિરંજીવી. અશ્વત્થ આ જેટલા ચિરંજીવી છે એમાં સૌથી પહેલું એનું નામ અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. એટલે અશ્વત્થામા હજી જીવે છે. ઘણા એમ કે નર્મદાના કાંઠે હજી આંટા મારે છે અશ્વત્થામા. ક્યારેક ક્યારેક કોકને મળી જાય, આવી બધી વાતો સમાજમાં ફેલાય. માથે સગડી મૂકીને ફરે છે એમ. હવે સગડી લઈને શું કામ ફરતા હશે? ચા કરવી હશે ને, ગરમ ગરમ ચા પીવાની આદત હશે કે આમ માથે તપેલી મૂકીને પછી એની અંદર ચાની ભૂકીને દૂધ ને ખાંડ ને. માથે સગડીનો અર્થ પોતાના કરેલા કાળા કામોને કારણે પશ્ચાતાપના અગ્નિમાં ઈ બળતો રહે છે. અહીં સગડી થઈ ગયું છે માથું. ઘણાને ચિંતાની ચિતા સળગાવતી હોય, ઘણાને પશ્ચાતાપ. ઘણી વાર માણસ આવેશમાં આવીને ખોટું કામ કરી નાખે, પણ પછી બહુ પછતાય. કઈ કઈની કઈ દશા. રામ રાજ્ય થઈ ગયું, કાલ થવાનું હતું, એને બદલે 14 વર્ષ પછી થયું. પણ પછી કઈ કઈ કેવા પછતાયા હશે, કેવો પશ્ચાતાપનો અગ્નિ. રામ રાજા બન્યા પછી આમ કઈ કઈ હાવ મૂંગા, ખૂણો પાડતા હોય ને એવું લાગે. પછી કઈ કઈની કઈ વાત જ નથી રામાયણમાં. કઈ કઈ મન પછતાઈ. रघुवर की सुधियाई मुझे रघुवर की सुधियाई मुझे रघुवर की रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई हो रघुवर रघुवर की सुधि आई मुझे
પછતાઈ. અશ્વત્થામા પશ્ચાતાપના અગ્નિમાં બળતા બળતા યાંટા મારે. માણસથી ખોટું કામ થઈ જાય પછી પશ્ચાતાપ. તો અશ્વત્થામા ચિરંજીવ છે, પણ એ પશ્ચાતાપના અગ્નિમાં બળે છે. આવું કામ જેણે ક્ષમા આપી, જેણે તનને નવું જીવન આપ્યું, જીવતદાન આપ્યું, એ પાંડવોને પાછા મારવાના, એ પાંડવોનો વંશ મિટાવી દેવાનો. વેરનો અગ્નિ માણસને કેવો હેવાન બનાવી દે. પાંડવોએ જોયું 5 બાણ આવે છે અશ્વત્થામાના છોડેલા, અને પાંડવો તરત પોતાની રક્ષા માટે આમ હાથમાં હથિયાર લઈને તૈયાર થયા. પણ એ પહેલા તો ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું, ધીરજ રાખો, હું બેઠો છું. દ્વારકાનાથ બેઠો હોય, એ જે રક્ષા કરવા વાળો હોય, કોને ચિંતા. ભગવાને આમ જે આંગળી કરી ત્યાં તો સુદર્શન ચક્ર આમ જગારા મારતું, અગ્નિ વેરતું તર્જની ઉપર આવી ગયું. ચક્ર છોડ્યું ભગવાને. સુદર્શન જે 5 બાણ આવતા હતા આકાશમાં પાંડવોને મારવા માટે અશ્વત્થામાના છોડેલા, એ સુદર્શન ચક્રે 5 આકાશમાં જ કાપી ટુકડા 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 કરી નાખ્યા. અને ભગવાને આ રીતે પાંડવોની રક્ષા કરી. પણ પેલું બ્રહ્માસ્ત્ર જે વિધવા ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે આવ્યું, અને ઉત્તરાના ગર્ભમાં ત્યારે ભગવાને ઉત્તરાના શ્વાસ દ્વારા ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભમાં કોણ છે જેની રક્ષા ભગવાને કરી? એ જ છે મહારાજ પરીક્ષિત. જે માના ગર્ભમાં પરીક્ષિત હતા, એ જ માના ગર્ભમાં ભગવાને પણ પ્રવેશ કર્યો. વિચાર તો કરો, જ્યાં જીવ છે ત્યાં જીવની રક્ષા કરવા માટે, નહીં તો ભગવાને કોઈ માના ઉદરમાં શું કામ આવવું પડે? પણ ભગવાન ત્યાં ગયા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું, ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ભાગવતકાર કહે છે, આ માત્ર પરીક્ષિતની કથા નથી, આપણા સૌની કથા છે. માના ગર્ભમાં દરેક જીવની રક્ષા ભગવાન